આજે આપણે ધોરણ 11 પાઠ પહેલું ભાગ બીજો એક વિષય તરીકે આ પાઠને આગળ વધારતા આપણે આજે નવા મુદ્દાની ચર્ચા કરીશું, જે મુદ્દો છે પદ્ધતિસર અભિગમના આધારે ભૂગોળની શાખાઓ. એમાં આપણે પહેલી શાખા જોઈએ તો છે ભૌતિક ભૂગોળ. ભૌતિક ભૂગોળને 5 પેટા વિભાગમાં વહેંચવામાં આવ્યા છે. એમાં પહેલો જોઈએ, પહેલા વિભાગમાં છે ભૂ સ્વરૂપ વિજ્ઞાન, આબોહવા વિજ્ઞાન, સમુદ્ર વિજ્ઞાન, જમીન વિજ્ઞાન અને જળ વિજ્ઞાન. ભૂ સ્વરૂપ વિજ્ઞાનમાં પૃથ્વી સપાટી સ્તરના ભૂમિ સ્વરૂપો, તેનું વિતરણ, ઉત્પત્તિ અને પ્રકાર વિશે માહિતી આપવામાં આવે છે. આબોહવા વિજ્ઞાનમાં વાતાવરણના સ્તરો, ઋતુઓ, આબોહવાના ઘટકો અને તેના તત્વો જેવા કે તાપમાન, હવાનું દબાણ, પવનો, વૃષ્ટિ, વાદળો, ચક્રવાત તથા સ્થાનિક પવનો વગેરેનો અભ્યાસ થાય છે. સમુદ્ર વિજ્ઞાન મહાસાગરોની ઉત્પત્તિ, ભરતી ઓટ, મહાસાગરોની ઊંડાઈ, તેના સ્થાન, મહાસાગરોના પ્રવાહો, સમુદ્ર તળનું ભૂપૃષ્ઠ, સમુદ્ર તળની ક્ષારતા ઉપરાંત મહાસાગરોની માનવ જીવન ઉપર અસરોનો અભ્યાસ કરવામાં આવે છે. જમીન વિજ્ઞાનમાં જમીનના પ્રકાર, નિર્માણ, વિતરણ, તેના લક્ષણો અને તેની ઉપયોગિતાનો અભ્યાસ થાય છે. જળ વિજ્ઞાન મહાસાગરો, સમુદ્રો, નદીઓ, સરોવરો, હિમ નદીઓ વગેરે જળરાશિ ભૂમિકાનો અભ્યાસ કરે છે. હવે બીજી શાખા જોઈએ, માનવ ભૂગોળ. પ્રકૃતિ અને માનવીના પરસ્પર સંબંધોના કારણે ગામડા, કસ્બા, શહેરો, દેશ, કારખાના, સડકો, રેલમાર્ગો, રહેઠાણો વગેરેના સાંસ્કૃતિક લક્ષણો કે વિશેષતાઓ તથા તેમના વિતરણનો અભ્યાસ માનવ ભૂગોળમાં થાય છે. સાંસ્કૃતિક ભૂગોળ, સામાજિક ભૂગોળ, વસ્તી વિષયક ભૂગોળ, ગ્રામીણ ભૂગોળ, શહેરી ભૂગોળ, આર્થિક ભૂગોળ, ઔદ્યોગિક ભૂગોળ, કૃષિ ભૂગોળ, વ્યાપાર અને પરિવહન ભૂગોળ અને રાજકીય ભૂગોળ વગેરે માનવ ભૂગોળની મુખ્ય વિષય શાખાઓ છે. માનવ વિકાસને આડે આવતા ભૌગોલિક પરિબળો અને ભૌગોલિક સમસ્યાઓ સમજાવે છે અને તેના ઉપાયો વિશે ચર્ચા કરે છે. વિડાલ દલા દાસના મત અનુસાર માનવ ભૂગોળમાં પૃથ્વીને નિયંત્રણ કરવા ભૌતિક નિયમો તથા પૃથ્વી પર વિકાસ કરનારા સજીવોના પારસ્પરિક સંબંધોનું સંયુક્ત જ્ઞાન સમાવિષ્ટ છે. પ્રવૃત્તિશીલ માનવ અને ગતિમાન પૃથ્વીના પારસ્પરિક બદલાતા સંબંધોનું અધ્યયન એટલે માનવ ભૂગોળ. આ વ્યાખ્યા કોણે આપી છે? કુમારી એલન સેમ્પલ. આપણે ભૂગોળવિદ એલન સેમ્પલ આપણે વાદમાં ભણી ગયા છીએ, નિશ્ચયવાદ અને સંભવવાદમાં. હવે ત્રીજો છે જૈવિક ભૂગોળ. ભૌતિક ભૂગોળ અને માનવ ભૂગોળના આંતર સંબંધોથી જૈવિક ભૂગોળનો જન્મ થયો છે. પ્રાણી ભૂગોળ, વનસ્પતિ ભૂગોળ, પારિસ્થિતિક અને પર્યાવરણ ભૂગોળ જૈવિક ભૂગોળની શાખાઓ છે. પ્રાણી ભૂગોળ વિવિધ પ્રકારના પ્રાણીઓ, જીવજંતુઓ તથા સૂક્ષ્મ જીવાણુઓના વિતરણ અંગેની માહિતી આપે છે. વનસ્પતિ ભૂગોળમાં જંગલો અને ત્યાંની વિવિધ વનસ્પતિઓ પર થતી વિવિધ અસરો, પ્રજાતિઓના નિવાસસ્થાન, તેના ક્ષેત્રો, વિકાસ, વર્ગીકરણ અને તેના વિતરણનો વૈજ્ઞાનિક અભ્યાસ કરે છે. પર્યાવરણીય સમસ્યાઓ, ભૂમિ પ્રદૂષણના પ્રકારો અને પર્યાવરણીય સંરક્ષણ, સજીવ પર્યાવરણની ગુણવત્તા, અવક્રમણ અને માનવ કલ્યાણ ઉપરની અસરોથી માહિતી પારિસ્થિતિક અને પર્યાવરણ ભૂગોળ પ્રદાન કરે છે. ચોથી શાખા ભૌગોલિક પ્રવિધિઓ અને પ્રયુક્તિઓ, જેમાં આપણે ભૌતિક પ્રવિધિઓ અને પ્રયુક્તિઓને અંતર્ગત એની ઉપશાખાઓ છે,
જે છે ક્ષેત્ર અધ્યયન. હવે એમાં ભૌતિક અને સામાજિક આર્થિક સર્વેક્ષણ આવે. સામાન્ય અને કમ્પ્યુટર પર આધારિત નકશા નિર્માણ, માત્રાત્મક ભૂગોળ અને સ્પેશિયલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી. એમાં બીજો ભાગ જોઈએ આપણે તો પ્રાદેશિક અભિગમ છે, એની પણ મુખ્ય ઉપશાખાઓ છે. એમાં એક પ્રાદેશિક અધ્યયન, 2 પ્રાદેશિક વિશ્લેષણ અને 3 પ્રાદેશિક વિકાસ, પ્રાદેશિક આયોજન. હવે ભૂગોળનું મહત્વ સમજીએ. વ્યક્તિ નિર્માણ માટે અથવા માનવીના સશક્તિકરણ માટે ભૂગોળનો અભ્યાસ અનિવાર્ય છે. ખેતી, વેપાર, પરિવહન ઉદ્યોગોની સ્થાપના માટે અને તેના વિકાસનો ખ્યાલ મેળવવા ભૂગોળનું જ્ઞાન ખૂબ જ મહત્વનું છે. માનવ જીવનના વિવિધ પાસાને સમજવા, માનવ સમાજના સાંસ્કૃતિક વારસાનું પૃથ્થકરણ કરવા, ઐતિહાસિક ઘટનાઓને સમજવા અને વર્તમાન વૈશ્વિક સમસ્યાઓ હલ કરવા ભૂગોળ પાયાનું જ્ઞાન પૂરું પાડે છે. વ્યક્તિમાં આંતરરાષ્ટ્રીય સમજ વિકસે, વિશ્વ બંધુત્વની ભાવના કેળવાય, રાષ્ટ્ર માટે પ્રેમ પ્રગટે, રાષ્ટ્રીય ગુણો વિકસે વગેરે મૂલ્યોના સંવર્ધન અને વિકાસ માટે ભૂગોળમાં મહત્વની ભૂમિકા ભજવે છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સમસ્યા ઉકેલવી હોય તો ભૂગોળનું જ્ઞાન અનિવાર્ય છે. પ્રત્યેક વિષયના અધ્યયન પાછળ કેટલાક લક્ષ્ય અને ઉદ્દેશ્ય હોય છે. ભૂગોળ એક ગદ્યાત્મક વિષય છે. તેના વિષય વસ્તુઓનો વિકાસ વૈજ્ઞાનિક આધારે કરવામાં આવે છે. ભૂગોળના અધ્યયનથી આપણામાં ઘણી ક્ષમતાઓ અને કૌશલ્યો વિકસે છે. પ્રવાસ, પ્રદર્શન, વાર્તાલાપો સમજી શકીએ છીએ. પત્રમૈત્રી બાંધવાની સૂઝ કેળવાય છે. નકશા વાંચન, નકશા પૂરણી, વરસાદનું માપન, વરસાદનું તાપમાનનું માપન, ભૂકંપની તીવ્રતાનું માપન, હવાના દબાણનું માપન વગેરે પ્રકારની ક્ષમતાઓ વિકસાવવામાં ભૂગોળ ટેકણ લાકડીની ભૂમિકા ભજવે છે. પ્રાકૃતિક સંસાધનો વિશે આપણામાં સ્વસ્થ દ્રષ્ટિકોણ ઉત્પન્ન થાય છે અને સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવાની છૂટ પેદા થાય છે. મૃદાવરણ, વાતાવરણ, જલાવરણ અને જીવાવરણ સંબંધિત વિશેષતાઓ અને વિવિધતાઓની જાણકારી ભૂગોળ આપે છે, જેથી વ્યક્તિની પોતાની સ્વાભાવિક જિજ્ઞાસા વૃત્તિ સંતોષાય છે. ભૂગોળના વિવિધ પ્રકારના નકશા, પૃથ્વીનો ગોળો અને પ્રાકૃતિક તથા ભૌતિક તત્વોના નિરીક્ષણની કળા વ્યક્તિમાં વિકસે છે. ભૌગોલિક ઘટનાઓ થકી કાર્યકારણ સંબંધ કેળવવાની માનસિક ક્ષમતા કેળવાય છે. વેપાર, સંરક્ષણ, પ્રવાસ, ઉદ્યોગ, ખેતી અને પશુપાલન માટે ભૂગોળનું જ્ઞાન એક વ્યવહારિક જરૂરિયાત છે. વિશ્વના દેશો વચ્ચેના આંતર અવલંબનની સમજ ભૂગોળ આપે છે. આપણા ઘણા ઉત્સવો અને સામાજિક રીતિ રિવાજોની સમજ આપે છે. ભૌતિક ભૂગોળના અભ્યાસ વડે માનવીની આર્થિક પ્રવૃત્તિઓ, સિદ્ધિઓ અને નિષ્ફળતાઓ જાણી શકાય છે. કુદરતી આપત્તિઓ જેવી કે ભૂકંપ, ભૂમિપાત, વાવાઝોડું, પૂર કે દુષ્કાળ સાથે પર્યાવરણ સુરક્ષા અને સંવર્ધન અંગેનું જરૂરી માર્ગદર્શન પૂરું પાડે છે. જતન, પ્રદૂષણ નિયંત્રણ અંગેની જરૂરી જ્ઞાન પૂરું પાડે છે. ભૌગોલિક ઘટનાઓ થકી કાર્યકારણ સંબંધ કેળવવાની માનસિક
ક્ષમતા કેળવાય છે. વેપાર, સંરક્ષણ, પ્રવાસ, ઉદ્યોગ અને ખેતી પશુપાલન માટે ભૂગોળનું જ્ઞાન એક વ્યવહારિક જરૂરત છે. વિશ્વના દેશો વચ્ચેના આંતર અવલંબનની સમજ કેળવાય છે. આપણા ઘણા ઉત્સવો અને સામાજિક રીત રિવાજોની પાશ્ચાત્ય ભૂમિમાં આપણી ભૂગોળ છે. ભૌતિક ભૂગોળના અભ્યાસ વડે માનવીની આર્થિક પ્રવૃત્તિઓ, સિદ્ધિઓ અને નિષ્ફળતાઓ જાણી શકાય છે. કુદરતી આપત્તિઓ જેવી કે ભૂકંપ, ભૂમિપાત, વાવાઝોડું, પૂર કે દુષ્કાળ સાથે પર્યાવરણ સુરક્ષા અને સંવર્ધન અંગેની જરૂરી માર્ગદર્શન ભૂગોળના અભ્યાસ દ્વારા મળે છે. વૈશ્વિક સમસ્યાઓ જેવી કે ઉર્જા અને જળ સંરક્ષણ, પર્યાવરણ જતન, પ્રદૂષણ નિયંત્રણ અંગેનું જરૂરી જ્ઞાન ભૂગોળના અભ્યાસ વગર અધૂરું રહે છે. વધતી વસ્તી અને ઘટતી વનસ્પતિ, ગરીબી, આતંકવાદ જેવા પ્રશ્નોના નિરાકરણ કે ઉકેલ માટે પણ ભૂગોળનું જ્ઞાન આવશ્યક જરૂરી બને છે. સમગ્ર વિશ્વ એક પરિવાર કે કુટુંબ છે તેવી ભાવના ભૂગોળના અભ્યાસ દ્વારા જ ચરિતાર્થ થાય છે. વ્યક્તિમાં સૂક્ષ્મ અવલોકન કરવાની, તારણો કાઢવાની, નિર્ણયો કરવાની અને યોગ્ય અભિપ્રાયો બાંધવાની વગેરે માનસિક શક્તિઓનો વિકાસ ભૂગોળ દ્વારા સરળ બને છે. ભૂગોળ નાગરિકને વિશ્વ નાગરિક બનાવે છે. રાષ્ટ્રીય સમસ્યાઓ સમજી અને તેને ઉકેલવામાં નાગરિક પોતાનું યોગદાન આપી શકે એ માટે ભૂગોળનું જ્ઞાન ખૂબ જ મહત્વનું છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણ દ્વારા ભૂગોળના સમગ્ર વિષય વસ્તુથી તમે વાકેફ બન્યા છો. હવે પછીના પ્રકરણોમાં આપણે ભૌતિક ભૂગોળ ક્રમશઃ શીખવાના છીએ. દરેક પ્રકરણના અંતે આપેલા સ્વાધ્યાય પ્રશ્નો તમારી જિજ્ઞાસ વૃત્તિને સંતોષ આપે અને તમારી અભ્યાસ વિષયક સિદ્ધિઓને ઊંચે લઈ જવામાં મદદરૂપ બનશે. તો મિત્રો, આવો આપણે ભૂગોળને ખૂબ જ રસપૂર્વક અને જિજ્ઞાસા સાથે શીખીએ. અસ્તુ.